શું ગુજરાતના મેડિકલ સ્ટુડન્ટ્સ માટે કોઈ ખુશ ખબર છે? જેમણે નીટ 2025 આપી હતી, એક્ઝામથી લઈને એટલા બધા નોટિફિકેશન આવે છે, એક રોલર કોસ્ટર રાઇડ જેવું કદાચ બાળકો બિચારા ફીલ કરી રહ્યા છે. પહેલા તો 14 જુલાઈ ન્યૂઝ આવ્યા કે 250 સીટ ગુજરાતમાં ઓછી થઈ ગઈ છે. અમુક કોલેજીસના નામ આવ્યા, જેમાં કલોલની એક કોલેજ છે સ્વામિનારાયણ મેડિકલ કોલેજ, એની સીટ 0 કરી નાખવામાં આવી. 2 કોલેજમાં સીટ ઘટાડો કરવામાં આવ્યો. ઘણા બધા નોર્મ્સ હતા એમના, પણ હવે પાછા નવા ન્યૂઝ આવી રહ્યા છે કે 350 સીટ્સનો વધારો થઈ શકે છે. તો યસ, આ તો ખુશીના સમાચાર કહેવાય. તો વાત કરીએ આપણે કે કઈ નવી મેડિકલ કોલેજીસમાં મંજૂરી આવી શકે છે અને ક્યારે આવી શકે છે. તો એનએમસી હવે કહી રહ્યું છે કે કદાચ જે ડિમાન્ડ છે એને પૂરી કરવા માટે ઘણા બધા બાળકો છે જેમને ડોક્ટર બનવું છે, એડમિશન લેવું છે આ વર્ષે, તો એમના માટે સીટ્સમાં મે બી વધારો થઈ શકે છે. ક્યારે થશે? તો 1 ઓગસ્ટ પછી અને 31 ઓગસ્ટ પહેલા, એટલે કે સેકન્ડ રાઉન્ડ પહેલા આ વધારો આવી શકે છે. ગુજરાતમાં 350 સીટની વાત ક્યાંથી આવી? આવા બધા ન્યૂઝ અટકળો ક્યાંથી આવી? તો આટલી સીટ છે જેના વધારા માટે માંગ કરવામાં આવી છે. જેમ કે બાપુનગરમાં ઈએસઆઈસી કોલેજ છે 100 સીટ. બેટા, આ પ્યોર ગવર્મેન્ટ છે. ઈએસઆઈ કેટેગરી હેઠળ જે બાળકો આવતા હોય તે આમાં અપ્લાય કરી શકે છે. 100 સીટ વિથ ગવર્મેન્ટ ફીસ, ગવર્મેન્ટ કોલેજની ફીસ હોય એટલી જ ફીસ આમાં હશે. રાજકોટની કોલેજ છે, એમાં 150 સીટ માટેની માંગ કરવામાં આવી છે. પારુલ કોલેજમાં 150 સીટ છે, 50 વધારાની સીટ. અને જીસીએસ નરોડામાં 150 સીટ છે, એમાં 50 વધારાની સીટની ડિમાન્ડ કરવામાં આવી છે, માંગ. એટલે કે 150 પ્લસ 100, 250 અને બીજા 100, 350 સીટ્સની માંગ એનએમસી પાસે કરવામાં આવી રહી છે. જો એનએમસી સીટમાં વધારો કરશે તો એવું કહેવાઈ શકે છે કે આ 350 સીટનો વધારો ગુજરાતના બાળકોને મળે અને 350 બાળકો પોતાનું ડોક્ટર બનવાનું સપનું ગુજરાતમાંથી જ પૂરું કરી શકે છે. તો બાકી તો પ્રાઇવેટ કોલેજીસ તો છે જ. એમાં આ એક વાત છે કે ઈએસઆઈસી કોલેજ જે છે એમાં સ્પેશિયલ એક કેટેગરી આવે છે, જેની અંદર જે બાળકો આવતા હશે ઈએસઆઈ કેટેગરીમાં, એમને જ આમાં એડમિશન મળવાનું છે. તો જોઈએ હવે આપણે. અને જે સીટ કેન્સલ થઈ હતી તેનું શું થશે? તો કેન્સલ જ રહેશે. 250 સીટ પાછી નહીં આવે, કારણ કે આની અંદર ઘણી બધી વાતો હતી. જેમ કે કોલેજમાં કોઈ ગેરરીતિ પકડાઈ હોય, એડમિશનમાં કોઈ ગફલા થયા હોય, કે પછી ફેસિલિટી ઓછી હોય ને સ્ટુડન્ટ વધારે હોય તો એમણે સીટ ઓછી કરી હોય, તો એ 14 જુલાઈનો નિર્ણય તો અડગ જ રહેવાનો છે, એમાં કોઈ ફેરફાર થવાના નથી. પણ એનએમસીએ ત્યારે કીધું હતું કે આ વર્ષે હવે કોઈ નવી સીટમાં વધારો નહીં થાય, તો એમાં થોડા ચેન્જીસ થવાની શક્યતા છે ડિમાન્ડને પહોંચી વળવા. તો લેટ્સ સી. અને આવી જ નીટ રિલેટેડ દરેક જાણકારી મેળવવા માટે પીડબ્લ્યુ ગુજરાતી નીટ ચેનલ સાથે જોડાયેલા રહો. અમે તમને દરેક વસ્તુમાં ગાઈડ કરીશું, છેલ્લે સુધી ગાઈડ કરીશું અને દરેક અપડેટ પણ આપતા રહીશું. થેન્ક યુ સો મચ.